મહત્વના સમાચાર પાટણથી મળી રહ્યા છે। રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ સાથે ચાણસામાં ધારાસભ્ય આક્રમક બન્યા છે। કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોરની નર્મદા વિભાગના અધિકારીની ચીમકી। સરકાર બદલાતી રહેવાની, સરકાર કાયમ નથી રહેવાની। સરકાર બદલાશે તો સ્થિતિ પ્રમાણે જ સજા ભોગવવાની તૈયારી રાખજો। अधिकारीओ सरकार में खोटू रिपोर्टिंग न करे, दिनेश ठाकोरे कह્યું છે। पाणी नहीं छोड़वामां आवे तो उग्र विरोधनी धारासभ्यए चीमकी उच्चारी છે કે ભાઈ આ સરકારો જે છે બદલતી રહેવાની છે, આ સરકારો કાયમ રહેવાની નથી। એટલે અધિકારી ગણ આ બધું સમજી લે, આવનારા દિવસોમાં જે કંઈ સરકારો બદલાશે એમાં પછી પરિસ્થિતિ પ્રમાણે સજા ભોગવવાની તૈયારી રાખે। 4 વાગે અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ રૂપેણ નદીની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી છોડાવો। બધા આગેવાનોનું એવું કહેવાનું થાય છે કે ધારો કે આજે અમે આવેદનપત્ર આપ્યું, કાર્યક્રમ આપ્યો, તેમ છતાં જો પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે રૂપેણ નદીની અંદર કાર્યક્રમ આપીશું। કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પાણી છોડાતું હતું, અચાનક જ કેમ બંધ કરવું પડ્યું છે એનો જવાબ અમે એમની પાસે માગ્યો છે। અત્યારે ખેડૂતો રૂપેણ નદીમાં પાણી છોડવા માટે એમની લાગણીને લઈ અને પાણી છોડાવવા માટેનું આવેદનપત્રક આપ્યું છે। જે આવેદનપત્રને આધારે સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ કક્ષાએ અત્યારે લેટર મોકલી અને આવેદન બાબતે જાણ કરવામાં આવશે અને એનો જે નિર્ણય આવશે ત્યાંથી એ નિર્ણયના આધારે સત્વરે કામગીરી કરવામાં આવશે।